અમદાવાદના વિકાસને વધારે વેગવંત બનાવવા ગુજરાત સરકાર તરફથી મેટ્રોનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, પણ આ મેટ્રોને કારણે અનેક લોકોના ઘર ઉજળી રહ્યા છે, તો અનેક દુકાનો પણ કપાતમાં જઈ રહી છે। અમે થલતેજ ગામમાં છે, હું તમને જણાવી દઉં કે અહીંયા 400થી વધારે દુકાનો અને 700થી વધારે મકાનો ઉજળી રહ્યા છે। તેની સામે સ્થાનિકોનો વિરોધ છે અને તેમનું કહેવું છે કે સરકાર કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંથી રદ કરે। જો સરકાર પ્રોજેક્ટ રદ નહીં કરે તો તેનો વિરોધ યથાવત રહેશે। અમારી સાથે અહીંની જે સ્થાનિક સમિતિ છે તેના સભ્યો અને તેના પ્રમુખ ઉપસ્થિત છે, તેની સાથે વાત કરશું। મુકેશભાઈ, ખાસ કરીને જણાવો કે વિરોધ ક્યાં કારણસર કરવામાં આવી રહ્યો છે? વિરોધ એટલા માટે છે કે મેટ્રો આવે એમાં દરેકને આનંદ છે કે વિકાસ થાય, પણ મારું એવું કહેવું છે કે ગુજરાતની સરકાર હોય કે આપણી કેન્દ્રની સરકાર હોય, એ કોઈ વિનાશના બદલે વિકાસ ના હોઈ શકે। કારણ કે આ થલતેજ ગામ 150 વર્ષ જૂનું ગામ, જે ગામતળના લગભગ 2000 લોકો બેઘર થાય છે, લગભગ 400 દુકાનો એમના ધંધા રોજગાર જાય છે। આ લોકોને કોઈ પણ જાતની હજી સુધી નોટિસો આપવામાં નથી આવી, એમને કોઈ જાણકારી આપવામાં નથી આવી। એમના ડેપ્યુટી કમિશનર કે કમિશનરને અમે લોકો ચર્ચા કરવા જઈએ તો એ લોકો એમ કહે છે કે મેટ્રો આવે છે એ જાણકારી અમને છે જ નહીં। એટલે પ્રજાને કયા માર્ગે લઈ જાય છે એમને ખ્યાલ આવતો નથી। બીજી વાત એવી છે કે ફોર્મ્યુલા પણ અહીંની સ્થાનિક પબ્લિકે આપેલી છે કે ભાઈ જ્યાં બી અમારા ખેડૂતોના 40% કપાતના પ્લોટ થલતેજ વિસ્તારમાં જ પડ્યા છે વધેલા, તો એ બિલ્ડરોને વેચી દેવા કરતાં અમારે જે આ કપાતમાં મકાનો જાય છે તો મકાનની સામે મકાનો આપો અને દુકાનો જેની કપાય છે એને દુકાનોની સામે દુકાનો આપો। આવી પણ અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકોએ કોઈ પણ જાતની ચોખવટ કરતા નથી અને રોજે રોજ મેટ્રોના નામે છાપામાં કે દરેક જગ્યાએ ન્યૂઝ આવે અને આ અહીંની થલતેજની પ્રજા ભયભીત થઈને ઊભી થાય છે કે અમારું ઘર જતું રહેશે, મારી દુકાન જતી રહેશે। તો આનું શું કરવું એ લોકોને રોજે રોજ એક ચિંતાનો વિષય બની ગયો છે। આના માટે તમારા જે મીડિયાના મિત્રો છે એનો અમે આભાર માનીએ છીએ કે તમારા દ્વારા અમારી સરકારને અવાજ પહોંચે છે, પણ આ લોકોનું ગુજરાત સરકારનું કહેવું એવું છે કે આ તો માનનીય વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે, પણ તમને સપનું આવે અને તમે ગરીબોને બેઘર કરો, એ ક્યાંનો ન્યાય છે? મારે આ માટે ખાસ કહેવું છે કે અહીંની સ્થાનિક પબ્લિક જો કોઈ પણ જાતની ચોખવટ કર્યા વગર અહીંયા ત્રિકમ પાવડો પણ મારવા આવશે તો અહીંયા લોકો આત્મવિલોપન કરશે, ત્યાં સુધીની અમે ખાતરી આપીએ। ખાસ કરીને લોકોમાં ગુસ્સો છે, આત્મવિલોપન કરશે તેવું। અમારી સાથે એક વડીલ ઊભા છે જેમનો બહુ મોટો અહીંયા કિરાણાનો સ્ટોર છે, વર્ષોથી થલતેજમાં સ્થાયી છે। તેમને પણ ક્યાંક ને ક્યાંક રંજી છે કે મેટ્રો તેમની આજીવિકા છે તેને ઉજાડી દેશે। બાલુભાઈ, આપ બતાવો કે શું કહેશો? આજે પ્રોજેક્ટ આવી રહ્યો છે, તમે વર્ષોથી અમારું થલતેજ ગામ છે, એમાં અનેક કોમના માણસો અમે રહીએ છીએ ખંભી। હવે એમનો જે વિનાશ થાય ગામમાં અને બે ઘર જેવા બની જાય, હવે આ જે માણસો બે ઘર જેવા બની જાય હવે એમને જવું ક્યાં? હરેક જાતની કોમના માણસો અમે હળીમળીને રહીએ છીએ અને એમનો જો વિનાશ એકદમ થઈ જાય તો આ સરકાર શું અમારા વિનાશ કરવાની વાત કરે છે કે વિકાસ કરવાની વાત કરે છે? એમને એક જ એમનું તો માથું દુખે છે, આ મેટ્રોમાં એમનું તો થલતેજમાંથી માથું દુખે છે અને અમે એમને વધારે માથું દુખાડીશું। કેમ? અમને જ્યાં સુધી કોઈ ન્યાય નહીં મળે, સંપૂર્ણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમારી લડત એમના સામે ચાલુ રાખીશું અને જોરદાર ચાલુ રાખીશું। ન્યાય ન મળે ત્યાં લગી લડત ચાલુ રહેશે। બીજા બી એક વડીલ છે અહીંયા ઉપર, તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટીપીમાં કંઈ ગડબડ થઈ છે કે સરકાર જાણી જોઈને મેટ્રોનો પ્રોજેક્ટ આ બાજુ લાવી રહી છે કે લોકો ઉઘડી જાય? એમાં તો સરકાર જાણે જોઈને મેટ્રો આ બાજુ લાવે છે તો કે આ ગરીબ પર પબ્લિક છે, અર્બન પબ્લિક છે, આગળ બિલ્ડરો લોકોએ કરોડો રૂપિયાના મકાનો બનાવેલા છે અને ભાજપ સરકારના માણસોએ રૂપિયા ખાઈને ઇલેક્શન લડ્યો અને એમને વાયદો કર્યો કે આ પ્રોજેક્ટ તમને હું રેલવેનું મેસેજ આપીને અને રોડ તમને પહોળો કરી આપીશ અને પબ્લિક કોઈ ભૂલી શકશે નહીં। એટલે આ થલતેજમાં આ લોકો ભાજપના માણસો અને ભાજપના કોર્પોરેટરોએ પૈસા ખાઈ ઇલેક્શન લડી ગયા અને આ રોડ પહોળો કરવાની કોશિશ કરી રહ્યા છે। તો સરકારની બિલ્ડરો સાથે ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ છે તેવો આરોપ છે લોકોનો। અને મારી સાથે બીજા બી મિત્રો છે, તમારું મકાન છે જે મેટ્રો આવી રહ્યું છે, 3 2 માળનું મકાન છે, આખું કપાતમાં છે, તમે શું કહેશો આ બાબતે? બસ અમારું એટલું કહેવું છે કે આ ગામ 150 વર્ષ જૂનું છે અને આ સરકાર આ ગામને નષ્ટ કરવા માગે છે, એ જ અમારો એ છે। વિરોધ કરશો? વિરોધ કરવાની અમારી પૂરી તૈયારી છે અને સખત વિરોધ કરીશું અમે, અને એના માટે જાન પણ ખોવી પડે તૈયારી પણ છે અમારી।
મુકેશભાઈ, મને ટૂંકમાં જવાબ આપજો કે જો સરકાર માંગણીને ન માને તો આગળ તમારું આંદોલન કેવું રહેશે ટૂંકમાં? અમે ક્યારેય કોર્ટમાં જવાના નથી. અમે સ્થાનિક લોકો જાતે જ ન્યાય કરીશું અને અહીંયા એક પણ ઈંટ નહીં મૂકવા દઈએ કે નહીં ઈંટ તોડવા દઈએ. અમરણાંત તપાસ ઉપર બેસવાની મારી અને અમારી સમિતિના સભ્યોની